બોડેલી શહેરમાં વર્ષોથી અટવાયેલા LC65 રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટે માર્ગ હવે સંપૂર્ણપણે ખુલ્લો થઈ ગયો છે। લાંબા સમયથી અવરોધરૂપ બની બેઠેલા ગેરકાયદેસર દબાણો પર પ્રાંત અને નગરપાલિકા તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે। પ્રાંત અધિકારી અધ્યક્ષ સ્થાને મામલતદાર, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, નગરપાલિકા અને તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત ટીમે ડભોઈ બોડેલી સ્ટેટ હાઈવે પર ઢોકલિયા 3 રસ્તાથી સર્વોદય હોસ્પિટલ સુધીના માર્ગ પર આવેલા દબાણો દૂર કરવાની વિશાળ કામગીરી હાથ ધરતા અંદાજે 120 પોલીસ જવાનોની સુરક્ષા ગોઠવાઈ હતી। જેસીબી અને ટ્રેક્ટર દ્વારા રોડમાં પડેલા ઓટલા, શેડ અને વીજળીના થાંભલાઓ હટાવવામાં આવ્યા। કામગીરી દરમિયાન દબાણ તૂટતા કેટલાક દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં રાહતનો માહોલ સર્જાયો છે। અત્યાર સુધીની અટવાયેલી કામગીરીને હવે સફળતાપૂર્વક આગળ વધારતા અધિકારીઓ અને સ્થાનિક લોકોમાં ખુશી વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિક લોકોનું માનવું છે કે જે કામ વર્ષોથી અટવાયું હતું તે દ્રઢ ઈચ્છાશક્તિથી આજે શક્ય બન્યું છે અને હવે બોડેલી શહેરમાં ટ્રાફિક સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ મળી શકે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। આ પગલાંથી LC65 બ્રિજના નિર્માણ કાર્ય શરૂ થાય તે માટે માર્ગ સંપૂર્ણપણે તૈયાર છે, જે શહેરના ટ્રાફિક વ્યવહાર અને વિકાસને ઝડપ આપશે તેવી અપેક્ષા છે। આજરોજ તારીખ 23 માર્ચ 2024 ના રોજ બોડેલી નગર ખાતે ડભોઈ બોડેલી રોડ સ્ટેટ હાઈવે 11 નંબર ઉપર LC65 નંબરના ફાટક ઉપર રેલવે ઓવરબ્રિજ બનનાર છે, જેના કારણે એ રસ્તા પર આવતા જેટલા પણ દબાણો જેને અગાઉ નોટિસ આપેલ છે તે દબાણો આજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જેનામાં 100 ઉપર પોલીસ સ્ટાફ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત સાહેબ શ્રી બધા હાજર રહીને આ દબાણ હટાવવાની કામગીરીમાં સાથ સહકાર આપે છે, જેની કામગીરી અત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા જેસીબી અને ટ્રેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે। KL નાયબ કાર્યપાલક ઇજનેર, બોડેલી માર્ગ મકાન પેટા વિભાગ।